बोलो धरणीधर भगवान की, नरेश्वरी माता की, आनंद प्रकाश बापू की। આજે આપણી વાવની ધરતી પવિત્ર ભૂમિ પર આપણી વચ્ચે ઉપસ્થિત પેજ સમિતિના પ્રણેતા અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તથા મંચ પર બિરાજેલ સર્વે સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને દૂર દૂરથી પધારેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને પ્રથમવાર જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર એક મહિલાની પસંદગી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું એમણે ગૌરવ વધાર્યું છે। આપણી વચ્ચે આજે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત છે, તેમને હું આવકારું છું અને હર હંમેશ એમની ઉપસ્થિતિ એ આપણને નવી ઉર્જા આપે છે। આજ રોજ અમીરામભાઈ એમના સમર્થકો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આપણી શક્તિમાં ખૂબ વધારો થયો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે પૂરું કરીને બતાવે છે। આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરનું નિર્માણ થયું અને આપણા મોદી સાહેબે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી। આવા તો અનેક મંદિરોનો ઉદ્ધાર એમના નેતૃત્વમાં થયો છે। તે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, પછી એ જગન્નાથ મંદિર હોય, ઉજ્જૈનનો કોરિડોર